ભરૂચ જિલ્લામાં છુપાયેલી અસાધારણ પ્રતિભાઓને બહાર લાવવા અને સન્માનિત કરવાના ઉમદા હેતુથી આઈ ઇવેન્ટ દ્વારા બીબા 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને પોતાની આગવી પ્રતિભાથી સમાજને પ્રેરણા આપનાર વ્યક્તિઓનું સન્માન કરી તેમનું મનોબળ વધારવાનો હતો। આ ભવ્ય કાર્યક્રમમાં વાગરા તાલુકાના યુવા અને ઉત્સાહી સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલે તેમના નિરંતર સામાજિક સેવાના યોગદાન બદલ સોશિયલ ઇમ્પેક્ટ લીડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇમ્તિયાઝ પટેલને આ ગૌરવશાળી એવોર્ડ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। વાગરા તાલુકા માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ કારણ કે તેમના એક યુવાને સમાજ સેવાના ક્ષેત્રમાં કરેલ ઉત્કૃષ્ટ કાર્યોને જિલ્લા સ્તરે માન્યતા મળી હતી। સન્માન સમારોહમાં બાદ સન્માનિત મંચ પરથી ઇમ્તિયાઝ પટેલે ભરૂચ જિલ્લાના જનતાને સંબોધતા એક પ્રેરક આહવાન કર્યું હતું। તેમણે જણાવ્યું કે જ્યાં પણ શોષણ, ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ હશે ત્યાં તેઓ અને તેમની ટીમ હંમેશા પ્રજાની સાથે ઊભા રહેશે। તેમણે દ્રઢતાપૂર્વક કહ્યું કે તેઓ કાયદાકીય લડત આપી પ્રજાને ન્યાય અને તેમના હકો અપાવવા માટે કટિબદ્ધ છે। બીઆઈબીએ 2.0 એ માત્ર એક એવોર્ડ સમારંભ ન હતો, પરંતુ તે ભરૂચ જિલ્લાના તેજસ્વી તાલાઓને એક મંચ પર લાવી તેમની સિદ્ધિઓની ઉજવણી કરવાનો એક પ્રેરણાદાયક અવસર હતો। આ કાર્યક્રમ એ સાબિત કરે છે કે ભરૂચ જિલ્લો માત્ર ઔદ્યોગિક રીતે જ નહીં પણ સામાજિક અને પ્રતિભાકીય ક્ષેત્રે પણ સમૃદ્ધ છે। બીબા 2.0 જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે, નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો, ડોક્ટર્સ, વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું। ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે, ભરૂચના રત્નોને બહાર લાવે, કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન એમને બહાર લાવ્યા છે। આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને।